છોકરાઓને 15 વર્ષ સુધી સમજાય બાપે કરેલું છે, એટલે બાપનો સ્વભાવ જ છે, એટલે વારે વારે ટોક કરતો જ હોય, સમજાય કરતો હોય. પણ હવે પરિવર્તન કરવાની જરૂર છે. હવે બાપે ભાષણ આપવાનું નહીં, હવે શ્રોતા બનવાની જરૂર. છોકરો બોલે ને આપણે સાંભળ્યા કરે. આજના છોકરાઓ સ્માર્ટ થઈ ગયા, બાપને શીખવાડો, બાપને સમજાવવા જાય. એટલે આપણે સમજવાનું, ભાઈ નવો જમાનો છે, નવું જ્ઞાન છે, નવું જનરેશન છે, નવા વિચારો છે. આપણા જમાનામાં નહોતા તો આપણે સ્વીકારીએ તો સરળ બની જવાય, પણ આ એડજસ્ટ થાય જરૂર છે. એટલે પિતાએ વિચાર કર્યો હવે શું કરું, હવે તો કંઈ છે નહીં. ગામના પાદરે દુઃખી થઈને બેઠો તો એક મિત્ર મળી ગયો, એને કીધું ભાઈ શું થયું, તને તો ઘણું સુખ છે, ગાડી વાડી લાડી, અને આમ ઉદાસ બેઠો છે. ભાઈ હવે શરૂઆત થઈ આ બધી. કેમ, શું થયું? દાન કરવું છે તો કરવા દેતો નથી, યાત્રા કરવી તો કરવા દેતો. કેમ? બધું આપી દીધું. બસ આ જડીબુટ્ટી કાનમાં અને કેડે મૂકી રાખજો. હવે જમાનો બદલાઈ ગયો છે, આપી દેવાનું કશું જ નહીં. એ જોડો મારી જોડે જ રાખવાનો જ્યાં સુધી હું છું. અને સમાજની અત્યારે એટલી પેલા ઉંદર કઈડે ત્યારે કેવું આમ કઈડતો હોય, ફૂંકો મારતો જાય કઈડે, ફૂંકો મારતો જાય કઈડે. એમ આજનું જનરેશન એવું છે, વારે વારે મમ્મી આ તકલીફ આવી, પપ્પા આ તકલીફ આવી, હાલો ને હાલો, અને આપણે ઉદાસીને આપ્યા જ કરીએ. એક ગામડામાં ગામડું છોડીને યુવાન શહેરમાં ગયો, અને વર્ષો પછી એ ગામડે આવ્યો તો જ્યાં રમતો હતો, આનંદ કરતો હતો, એ ઝાડ સુકાઈ ગયું હતું. એટલે બહુ મોટું ખીલી ગયું હતું. એટલે યુવાન આવીને બાળપણને યાદ કરીને એને જોયું, કેવી મજા કરતા હતા, કેવું આનંદ કરતા હતા, પણ થોડો ઉદાસ હતો. એટલે પેલા ઝાડે પૂછ્યું કેમ આવ્યો? બહુ વર્ષ આવ્યો નહીં. હા બહુ વર્ષો થઈ ગયા. કેમ આવું પડ્યું? અરે ગામડો છોડીને શહેરમાં ગયો, પણ શહેરમાં એક હાથે તેર તૂટે. મકાન બાંધવું છે પણ મકાન બંધાતું નથી, ના નથી તે નથી. એટલે ઝાડે કીધું એક કામ કર, મારા બધા ફળ છે ને એ ફળ લઈ જતો. અને પેલા તો ફટાફટ ફળ ઉતારી લીધા, કોતરા ભરી લઈ ગયો, મકાન બાંધી દીધું. થોડા વર્ષ થયા, ફરી પાછો ગામડે આવ્યો. ઝાડ ગાડી ઊભો છે. ઝાડે કીધું ભાઈ શું થયું, હજુ તકલીફ છે? હા યાર, મકાન તો બાંધ્યું પણ હજુ સ્લેબ ભરવાનો બાકી છે. ઝાડે કીધું એક કામ કરતા, તમારા ડાળખા છે ને બધા ડાળખા કાપીને લઈ જાય. અને પેલા તો ફટાફટ ડાળખા કાપી નાખ્યા. વર્ષો વીતી ગયા, ધોળા વાળ આવી ગયા. ધીરે ધીરે ચાલતો નીચે આવ્યો તો ઝાડ તો ઠૂઠું થઈ ગયું, સુકાઈ ગયું છે. ઝાડે કીધું હવે મારી પાસે કશું જ નથી. ત્યારે યુવાન બોલો, વૃદ્ધ બોલ્યો, આજે હું તારી પાસે લેવા નહીં, આજે હું તારી પાસે આપવા આવ્યો છું. તે મને આપી એમ કરી વાલથી એકદમ બાત ભીડી દીધી, અને સુકા વૃક્ષને બાત જેવી ભીડી, અને ઝાડને એવો રોમાંચ આવી ગયો કે ફરી પૂપડો ખીલી ઉઠી. બસ વૃદ્ધોને આ જોઈએ છે. રૂપિયા પરિવાર તો આપણને બધું આપી દીધું, પણ એને પ્રેમ જોઈતો હોય છે. અને જો સંતાનો સમાજ એને પ્રેમ આપે ને તો એ ફરી પાછો નંદનવન બની જાય છે. વૃદ્ધે બધું સમજાયું, કીધું, પણ હવે શું કરું? કઈ વાંધો નહીં, ચાલ છેલ્લી એક ચાવી તને આપી દઉં છું, પણ આ ચાવી કોઈને ના આપી શકે. એક ડબ્બો આપ્યો. છોકરાઓ પોતપોતાની રૂમોમાં સૂતા હતા, અને હવેસીમાં ડોસો હૂતો હતો. કારણ ડોહો થઈ જાય ને, રૂપિયા વગર નાણાં વગરનો નાથ થયો, નાને નાથા લાલ. રૂપિયા હોય તો નાથા લાલ, અને રૂપિયા વગર નાને નાથ થયા. આ રૂપિયા નતા એટલે ડોસા થઈ ગયા. અને તેથી ડોસાએ વિચાર કર્યો હવે બધા સૂઈ ગયા છે, એટલે ગુરુ મંત્ર મળ્યો તો એટલે ખણન ડબ્બો ખંખડાયો. અને વહુઓના કાનમાં ખણન સોના મોરોનો અવાજ સંભળાયો. અરે આવાજ ક્યાંથી આવ્યો? ફટાફટ બારીઓ ખુલી ગઈ, બારણા ખુલી ગયા. અને ત્યાં તો બાપા બેઠા ખાટલામાં ખણ કર્યા કરે. છોકરાઓ દોડતા હે, બાપુજી. છોકરા કીધું, ઓહો, ચમત્કાર તો બહુ જબરો થયો. બાપાએ વિચારીએ, જી લાગી ગયો જો એટલી વારમાં તો. મને આપો, કોઈને નહીં, બસ જે મને સાચવે, મને તીર્થ યાત્રા કરાવે, પુણ્યદાન કરાવે, એને બધું આપવાનું. પછી તો કોઈ કે મારા ઘરમાં ના રહેશો. આજકાલ તો મિલકતોના ભાગલાની સાથે મા બાપના ભાગલા પડવા લાગ્યા છે. શાણી બહુ વિચાર કરે, સસરાને લઈ જઈશ તો મારે બધું હાચવવું પડે, એના કરતા સાસુને લઈ જાઉં, ઘરનું કામે કરે ને. આજે આ પરિસ્થિતિઓ આવી છે.
એક એક જણ કે મારી જોડે રહો, મારી જોડે રહો, મારી જોડે. બાપાએ કીધું હું બરાબર છું, પણ મને બધા સેવા કરજો મારી. આવી આવી ભાગવતની કથા અને જાણ્યું કે આવતીકાલે નંદ મહોત્સવ છે, અને તેથી તરત કીધું બેટા 2-5 રૂપિયા હાલજે, ભગવાનનું પારણું ઝુલાવું. દીકરા કહેવા લાગ્યા, અરે બાપા 2-5 રૂપિયા શું આ જમાનામાં ચાલે? હવે ગયા એ જમાનો 2-5 રૂપિયાનો. ભગવાને આપણને બહુ હાલ્યું છે, 500 1000 જે કંઈ લો અર્પણ કરી દેજો. બાપાએ કીધું હવે તક ના જવા દઉં, બસ હવે તું જેટલું હાલું એટલું અર્પણ જ કર્યા કરું, અર્પણ કર્યા કરું. તીર્થયાત્રામાં ગયો, બ્રાહ્મણો જમાડ્યા, પુનદાન કર્યું, ખૂબ બધું જે નતું કર્યું એ બધું પ્રાપ્ત કરી લીધું. બસ જીવનની પરિપૂર્ણતા ત્યારે જ કહેવાય ને. તમે કોઈ કામ ન જોયું તો અફસોસ થાય ને, કોઈ ગયા છો ને ત્યાં જઈને દર્શન ન કર્યા તો અફસોસ થાય, કોઈ વસ્તુ હિલ સ્ટેશન જઈને ન જોયું તો અફસોસ થાય, પણ બધું જોઈ લીધું તો તૃપ્ત થાય. એમ સંસારમાં બધું જ જોયું, પણ ઈશ્વરને જ્યાં સુધી નથી જોયો અને એ જોઈ લો તો પરિતૃપ્તતાની પ્રાપ્તિ થાય.